હેલો ફ્રેન્ડ્સ, વેલકમ છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 એની પરીક્ષા થોડાક જ દિવસોમાં છે. તો પેપર પહેલાંનું આઈએમપી પેપર એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો એ તમારી સમક્ષ આપણે રજૂ કરીએ છીએ. તો પહેલા પાઠના અંદરથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે? તો કે નંબર 1, રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું સાથી કહેવાય, 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા શું એને શા માટે સાફ કરવામાં આવે છે? ત્યારબાદ અલગ અલગ જે પ્રશ્નો છે પહેલા પાઠના જે છે સંયોગીકરણ પ્રક્રિયા સુધીના એટલે કે પ્રશ્ન નંબર 9 સુધીના જે છે એ પ્રથમ પાઠના છે. ત્યારબાદ સૌથી સહેલો પાઠ એટલે કે આપનું પર્યાવરણ. તો આપણા પર્યાવરણની અંદરથી કયા કયા પ્રશ્નો આવી શકે? તો કે નિવસન તંત્ર એટલે શું, વિગતવાર સમજાવો. નિવસન તંત્રના ઘટકો સમજાવો. મતલબ કે આ 2 પ્રશ્નો એવા છે કે આ બંને પ્રશ્નોની અંદર ભૂલ પડવાની સંભાવના રહેલી છે. નિવાસન તંત્ર અને નિવસન તંત્રના ઘટકો. ત્યારબાદ છે બગીચો કૃત્રિમ નિવાસન તંત્ર સમજાવો. આહાર જાળ અને આહાર શૃંખલા, જૈવિક વિશાલન, ઓઝોન સ્તર અને એક 12નો પ્રશ્ન એવો પૂછાઈ શકે છે, પર્યાવરણ મિત્ર બનવા માટે તમે શું કરશો? તો આ બધા જે છે પ્રશ્ન નંબર 18 સુધી આપણા પર્યાવરણના છે. ત્યારબાદ જૈવિક ક્રિયાઓ કે જે આપણો મહત્ત્વનો પાઠ છે એની અંદરથી તમારે પ્રશ્ન નંબર 19થી લઈ અને પ્રશ્ન નંબર 22 સુધીના જે છે ખાસ કરવાના છે. ત્યારબાદ શ્વસન તંત્રને એ બધા પણ આની અંદર આપણે જોવા જઈએ તો હૃદય, વનસ્પતિમાં પાણીનું વહન એટલે કે પ્રશ્ન નંબર 29 સુધી. એના પછી જો આપણે વાત કરીએ તો પ્રકાશ મોસ્ટ આઈએમપી ચેપ્ટર જે છે તો આ પ્રકાશના પ્રશ્નો તમારે ખાસ કરવાના છે. એના પછી એસિડ, બેઝ અને ક્ષાર એટલે કે પીએચ માપક્રમ વિશેની ટૂંક નોંધ, દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ. આ બધા જ પ્રશ્નો જે છે એ મોટાભાગે તમે જોશો તો પરીક્ષામાં 60થી 65 ગુણનું એ આપણું જ બેઠું હશે. જેવી રીતે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલની અંદર ફર્સ્ટ અને સેકન્ડ એક્ઝામની અંદર આપણા જ પ્રશ્નોમાંથી મોટાભાગનું પેપર આવ્યું હતું, એ જ રીતે અમને પૂરો ભરોસો છે કે આ બોર્ડની પરીક્ષાની અંદર પણ મોટાભાગનું આઈએમપી પેપર અથવા તો 60થી 65 ગુણનું જેટલા પણ મોટા પ્રશ્નો છે એ દરેકે દરેક આ પ્રશ્નોની બહાર જશે નહીં. તો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાના રહેશે અને દરેક પ્રશ્નો જે છે એ તમારે જોવાના રહેશે. મુખ્યત્વે મોટાભાગે એવા દરેક પ્રશ્નો જે છે આઈએમપી એ પ્રશ્નો આવરી લીધા છે. મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન, મેન્ડલનો વટાણાવાળો પ્રયોગ, હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના. તો દરેકે દરેક પ્રશ્નો જે છે એ તમારે સ્ક્રીનશોટ પાડી અને તૈયાર કરવાના છે અને બોર્ડનું પેપર એ ખૂબ જ સારી રીતે લખવાનું છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને તમારા મિત્રો જોડે શેર કરજો અને ચેનલને લાઇક ના કરી હોય, સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ જલ્દીથી લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.